વીજ બિલ બાકી હોવાને કારણે વીજ કનેક્શન કાપી નાખતા કર્મચારી પર હુમલાની ઘટના છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટથી સામે આવી છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 6 માસથી વીજ બિલ બાકી હોવાથી ડેરી ફાર્મનું જોડાણ વીજકર્મીએ કાપી નાખ્યું, જેથી ઉશ્કેરાઈ લઈ ત્રિપુટીએ વીજ કંપનીની ઓફિસે પહોંચી વીજકર્મીને દોડાવીને ઢોરમાર માર્યો। તેઓને ધમકી આપી કે તું ક્વાંટમાં કેવી રીતે નોકરી કરે તે જોઉં છું। ક્વાંટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વિદ્યુત સહાયક એમજી પટેલે ફરિયાદમાં કહ્યું કે ભરતભાઈ રામજીભાઈ રાઠવા, મોટા વાંટ, તાલુકો ક્વાંટ તથા તેના સાથેના બીજા 2 શખ્સો કાર લઈને એમજી વિશાલ ક્વાંટની ઓફિસે આવ્યા, જે બાદ ભરત સહિતની ત્રિપુટીએ મારા ડેરી ફાર્મ પરનો વાયર કેમ કાપી નાખ્યો તેમ કહી મને ગાળો બોલી મારી ફેટ પકડી જમીન પર પાડી દીધો। ત્રણેય જણાએ ગળદાપાટુનો માર મારી ભરતે નજીકમાં પડેલો દંડો લઈ કોણી અને પીઠના ભાગે માર માર્યો। તેની સાથેના શખ્સે વાયરનો ટુકડો લઈ ઈજા પહોંચાડી। ત્યારબાદ ભરત રાઠવાએ જતા આજે તું બચી ગયો, હવે અમારા ગામમાં તરફ આવીશ તો જીવતો નહીં જવા દઈએ, ક્વાંટમાં નોકરી કરી જો કહી મારી નાખવાનું ધમકી આપી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ગઈ તારીખ 14/2ના રોજ સાંજે આશરે 19:00 વાગે કવાટ ખાતેના એમજીવીસીએલ કર્મચારી પર એમની ફરજ ઉપર ફરજ બાબતે કાયદેસરની ફરજ કર્યામાં એમાં હુમલો કરવામાં આવેલ, જેમાં 3 શખ્સો હતા। બાબત એવી છે કે એક ડેરી ફાર્મ છે ભરતભાઈ રાઠવા નાવાનું, એમનું વીજ બિલ બાકી હતું, તો જેથી એમનું જોડાણ કાપવામાં આવેલું, જે બાબતે તેઓએ એમજીવીસીના કર્મચારીને માર મારેલ, જે બાબતે ફરિયાદ દાખલ કરેલ છે અને તપાસ તજવીજ ચાલુ છે।